નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘરનું પ્રવેશ દ્વાર કેવી રીતે નક્કી થાય છે, ઘરની પણ દિશા કઈ રીતે નક્કી થાય છે જે શુભ માનવામાં આવે છે, તેને લઈને મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરવાની છે કે ભાઈ કઈ દિશામાં ઘરનો પ્રવેશ દ્વાર હોય તે શુભ ગણવામાં આવે અને કઈ દિશામાં કયો દ્વાર હોય તો શું સમસ્યા થાય. સાથે ઘણા લોકોને દિશા ઉથી જોતા જ નથી આવડતું, તો સાચી દિશા કઈ રીતે નક્કી કરવી તે જોવાનું અને એનું મહત્વ પણ જાણીશું. આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. પહેલા વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 19/4/2025 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ચૈત્રવદ છઠ છે. ધન રાશિમાં ચંદ્ર છે. ભ ધ ફ ઢ મૂળાક્ષર છે. મૂળ નામનું નક્ષત્ર ચાલે છે અને શિવ નામનો યોગ છે. કાલે વણિજ છે. એક તમે જોશો કરણ જે છે વણિજ છે. વિછોડો કે પંચક ફરીવાર આવતીકાલે નથી. કાલે પંચક પણ નહીં ને વિછોડો પણ નહીં. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં રહેશે. સવારના 6:16 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:01 કલાકનો રહેશે. 12:46 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 10:30 જોવા મળશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:13 થી 1:05 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ છે જે 9:27 થી 11:03 રહેશે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. તો દિવસ કાલે એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે, સારા કામ કરવા હોય તો થઈ શકશે, માંગલિક કાર્ય નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે દિન વિશેષમાં કાલે શનિવારનો દિવસ છે. કાલે ભગવાન હનુમાનજીને સિંદૂર ચડાવીને એક રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો, એનાથી વિશેષ ફળ આપનારું કશું જ ના હોય. શનિવારનો દિવસ છે. હનુમાનજીને સિંદૂર ચડાવો અને એક રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો. આટલું કાલે ચોક્કસથી કરશો, લાભ જોવાશે. તો આટલું અવશ્ય કરવું, લાભ જોવાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ રહેશે જે સવારના 7:51 થી 9:27 કલાકનું રહેશે. બીજું લાભ ચોઘડિયું 2:14 થી 3:50 કલાકનું રહેશે. પછી અમૃત ચોઘડિયું 3:50 થી 5:26 કલાકનું રહેશે. તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7 થી 8:26 કલાકનું. પછી શુભ ચોઘડિયું 9:50 થી 11:14 કલાકનું. પછી અમૃત ચોઘડિયું 11:14 થી 12:38 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે તમારે પણ જો કોઈ નાના મોટા કામ કરો, નવા કાર્યો કરો તો આ ચોઘડિયા જોઈને કરો તો એનું ફળ સારું મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપતા હોય છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. આજનો મુદ્દો છે કે જ્યારે આપણે ઘર બનાવતા હોય છે તો ઘર કઈ દિશામાં બનાવવું જોઈએ, એટલે કે ઘરની કઈ દિશા હોવી જોઈએ, સાથે જ મુખ્ય પ્રવેશ દ્વાર કઈ દિશામાં રાખવો જોઈએ, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. ઘણા લોકોનો મને પ્રશ્ન હોય છે કે મહારાજ અમારી જે ઘરની દિશા છે એ કઈ બાજુ હોવી જોઈએ, જે ઘરનો મુખ્ય દ્વાર કઈ બાજુ હોવો જોઈએ, ઘરનો કયો મુખ્ય દ્વાર છે જે શુભ ફળ આપે, ઘરનો કયો મુખ્ય દ્વાર છે જે તમને લાભદાયી રહે. તો બધાની ચર્ચા સાથે આપણે આ વાત કરવાની છે કે ભાઈ પહેલા તો ઘરનો દિશા નક્કી કઈ રીતે કરવાની. એટલે કે અમુક લોકો મને કે મહારાજ મારો ઉત્તર બાજુનો દરવાજો છે પણ એમનો ખરેખર હોય દક્ષિણ બાજુનો, દિશા ઊંધી ગણતા હોય, પાછળની દિશા ગણતા હોય.
ફરીવાર દર્શક મિત્રો, તમારું જે મુખ, તમારું જે ઘરની અંદર તમારું મુખ પ્રવેશે ને એ દિશા જ તમારી સાચી કહેવાય. ઘણા લોકો બહુ ખોટી રીતે દિશા જોવે છે. તમારું જે મુખ, તમારી જે દરવાજાની સામે તમારું મુખ જતું હોય, તમારો દરવાજો આમ છે ને તમારું મુખ આમ છે, અને તમે જે મુખથી તમે અંદર જાઓ છો એ જ તમારી સાચી દિશા છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અમુક લોકો કે ઉત્તર બાજુ, એટલે પણ ઉત્તર બાજુ ખુલે નહીં, પણ છે ક્યાં? તો કે દક્ષિણમાં. તો એ ખોટામાં ખોટો દરવાજો એમ. ખુલે નહીં, ક્યાં એ કરો છો? તમારો જે જગ્યા ઉપર દરવાજો છે એ દિશા મહત્વની ગણાય. તમારો જે પહેલો જમણો પગ મુકાય એ દિશા મહત્વની ગણાય. તમારો જે ઉમરો છે એ દિશા મહત્વની ગણાય. ઉમરો છે ને તમારા કેન્દ્રોનું સ્થાન કીધું છે. આપણે ઉમરા પૂજનનું મહત્વ આપીએ છીએ. એનું કારણ કે તમારું જે ઘરનો ઉમરો છે ને એ મેઇન કેન્દ્ર, મુખ્ય કેન્દ્રનું સ્થાન છે. હવે આજે દર્શક મિત્રો, ફરી એકવાર, તમારા ઘરમાં જે પહેલો જમણો પગ મૂકો ને એમાં જે દિશા આવે પાકી, તમારા જે મુખ્ય પ્રવેશ દ્વારની તરફ તમારો જમણો પગ ઉમરા પર મૂકો ને એટલે એ દિશા તમારી પાકી ગણાય. હવે ઘરની દિશા કઈ સારી? તો ઘરનો મુખ્ય દરવાજો જો ઈશાન ખૂણાનો બંધ બેસતો હોય, ઈશાન ખૂણામાં, તો એનાથી ઉત્તમ કશું જ નથી. ઈશાન ખૂણાનો જે દરવાજો આવે એ ઈશાન ખૂણાનો દરવાજો સૌથી સરસ અને પ્રબળ કીધું છે, સારામાં સારું. તો ઘરનો જે પ્રવેશ દ્વાર છે કે જે દરવાજો ખુલીને જમણો પગ મુકાય એ ઈશાન ખૂણો હોય તો એનાથી ઉત્તમ કશું જ નથી. પછી આવે ઉત્તર દિશાનો દરવાજો. ઘરની ઉત્તર દિશાનો દરવાજો શુભદાયી નીવડ્યો છે, ફળદાયી નીવડ્યો છે. તમારા ઘરનો દરવાજો ઉત્તર બાજુનો હોય તો ઘરની ઉત્તર પ્રગતિ થાય છે. ઘરમાં નાના મોટા સારા પ્રસંગો કામ થાય છે. ઘરમાં ચડતીના યોગો બને છે જો તમારા ઘરનો દરવાજો ઉત્તર તરફ ખુલતો હોય. પછી આવે પૂર્વ બાજુનો દરવાજો. જે ઘરમાં પૂર્વ બાજુનો દરવાજો હોય એ ઘરમાં પણ ધીરે ધીરે સુખ સમૃદ્ધિ આવે. એ ઘરમાં વિદેશ યોગના યોગ પ્રબળ હોય. જે ઘરમાં દરવાજો પૂર્વ બાજુનો હોય તો ત્યાં એકાદ વ્યક્તિ પરદેશ તરફ અવર જવર કરતો હોય, પરદેશને લગતા કામો હોય, કાં તો કોઈ એકાદ વ્યક્તિ એ ઘરમાંથી પરદેશ બાજુ રહેતું હોય. હવે વાત કરીએ પશ્ચિમ બાજુના દરવાજા. તો જે ઘરનો પશ્ચિમ બાજુનો દરવાજો છે એવા લોકો બિચારા ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલું કામ કરે, ગમે તેટલા પૈસા કમાય પણ સામે કશું ઉપજતું નથી. આર્થિક ફટકા પડ્યા કરે, આર્થિક ખર્ચા રહ્યા કરે, કારણ વગર નાના મોટા આર્થિક નુકસાન ભોગવવા પડે છે જે લોકોને પશ્ચિમ બાજુનો દરવાજો હોય છે. તો હવે વાત કરીશું જે લોકોનો ઘરનો દરવાજો દક્ષિણ દિશા તરફ છે. દક્ષિણનો દરવાજો યમનો દરવાજો કીધો છે, દરિદ્રતાનો દરવાજો કીધો છે. જે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ દિશાનો હોય છે એ ઘર માનસિક રીતે તણાવથી ઝઝૂમતું હોય છે. ઘરમાં કકરાટ રહ્યા કરતો હોય છે. કારણ વગર બોલા બોલી, ઝઘડા ઝઘડી થતી રહેતી હોય છે. અને નાનું મોટું દવાખાનું ઘરમાં ચાલતું રહેતું હોય છે. કારણ વગર ઘરમાં નાના મોટા દવાખાનાનો બનાવ બનતો રહેતો હોય છે જો તમારો દક્ષિણ દિશામુખી દરવાજો હોય તો. માટે દર્શક મિત્રો, જીવનમાં ક્યારે પણ તમે નવું ઘર કે જૂનું ઘર લો, ઘરનો દરવાજો પશ્ચિમ કે દક્ષિણ બાજુનો ના હોવો જોઈએ.
દક્ષિણ દિશાનો દરવાજો કારણ વગર માંદગી લાવે છે, કારણ વગર ઘરમાં મોટી બીમારી લાવે છે. ફરીવાર દર્શક મિત્રો, જ્યારે પણ ઘરનો તમે દરવાજો જુઓ, ઈશાન, ઉત્તર અને પૂર્વ એ સૌથી સારો અને સમૃદ્ધ દરવાજો કીધો છે પારિવારિક સુખ શાંતિ માટે અને પ્રગતિ માટે. જીવનમાં ક્યારે પણ દક્ષિણમુખી દરવાજાનું ઘર લેવું નહીં, નહીતર તો ઘરમાં તકલીફો રહ્યા કરે, લાંબી માંદગી આવે. ખાસ ધ્યાન રાખો. તો આ વાત કરી આપણે આજે ઘરના પ્રવેશ દ્વારની. ઘરમાં સુખ શાંતિ લાવી છે, ઘરમાં બધા હસી ખુશી હરી મળીને રહેવું છે, તો શું કરવું? તો જે ઘરમાં રોજ ઉમરાનું પૂજન થતું હોય, જે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે ઉમરો પૂજાતો હોય, એ ઘરમાં કાયમી સુખ, સમૃદ્ધિ, શાંતિ આવતી રહેતી હોય છે. પરિવાર ખુશીથી રહેતો હોય છે, હળી મળીને રહેતો હોય છે. તો જે ઘરની સ્ત્રી છે તે નિત્યક્રમ પ્રમાણે ઉમરો પૂજન કરવાનું રાખે, એ સ્ત્રી ધન્ય છે, એ સ્ત્રીને વંદન છે, કારણ કે એનાથી જ ઘરમાં લક્ષ્મી, શાંતિ, વૈભવ અને ઐશ્વર્ય આવતું હોય છે. તો દર્શક મિત્રો, મેં આજે ખાસ મુદ્દા ઉપર વાત કરી છે. સૌ દર્શક મિત્રોને મારી આ વાત ગળે ઉતરી હશે. જે ઘરમાં ઉમરા પૂજન ના થતું હોય, આવતીકાલથી નિત્યક્રમ ચાલુ કરી દેજો. તમને ચોક્કસપણે લાભ જોવાશે. અને ઘરનો ક્યારે પણ ભવિષ્યમાં ઘર લેવા જાઓ તો એનો દરવાજો જોયા વગર ના લેતા, કારણ કે તમારું કેન્દ્રનું સ્થાન છે. સુખ, દુઃખ, ખુશી, ગમ બધું ત્યાંથી નક્કી થાય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આજે આપણે વાત કરી મુખ્ય પ્રવેશ દ્વાર વિશે. આવતીકાલે ફરીવાર આવા કોઈ નવા રસપ્રદ મુદ્દા વિશે વાત કરીશું. ત્યાં સુધી આપણે આજે આટલું અહીંયા રાખીએ છીએ. હવે વાત કરીશું 12 રાશિના રાશિફળ વિશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્ય તરફ જઈએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને અણધાર્યો બોજો વધે, અણધાર્યા નાના મોટા કામમાં મહેનત કરવી પડે, ખાસ આયોજન થાય, સંબંધો પ્રેમ અને સહકારવાળા રહે, ભાવનાત્મક રીતે સંતોષ અનુભવી શકો છો. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને ના કોઈને પાસે ઉધાર આપવું કે લેવું, ખાસ ધ્યાન રાખે. કોઈ રચનાત્મક કાર્ય થશે. વિચાર શક્તિને અત્યંત મજબૂત રહેશે. વિચાર શૈલી તમારી ખૂબ સારી રહેશે અને મુશ્કેલીની સરળતાથી ઉકેલ શોધી કરશો. જે તે નાની મોટી મુશ્કેલી છે તેનો પણ તમે સરસ ઉપાય શોધી શકશો. લાલ શુભ કલર તો શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો પ્રવાસના યોગ બને છે. નાના મોટા પ્રવાસના યોગ પ્રબળ બને છે. નોકરી ધંધામાં નવી તક મળશે. મન થોડું ચિંતિત રહ્યા કરે છે. લાગણીઓને માન આપજો. પીળો શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ભાઈ બહેન આર્થિક સહાય માંગી શકે છે. કોઈ એવા વ્યક્તિ જોડે મુલાકાત થાય જેની તમે રાહ જોતા હોય, ઘણા સમયથી કોઈને મળ્યા નથી, એવા વ્યક્તિઓ જોડે મળવાનું થશે. તમારા મહેનતની, તમારા કાર્યકુશળતાની પ્રશંસા થશે. સાથે પતિ પત્ની વચ્ચે જે ગેરસમજણ છે તે ઓછી થશે. બંનેની સમજૂતીથી નાના મોટા કામ થશે. રાતો શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને કોઈ વ્યક્તિ સાથે મતભેદ ના કરવો. કાલે કોઈ વ્યક્તિના કારણે જીવનમાં કકરાટ ઊભો ના થાય તેનું ધ્યાન રાખજો. સાથે તમારા ઘરમાં ઓચિંતા લક્ષ્મીજી આવશે. ધન પ્રાપ્તિ થશે. તમારી જાતને દિવસ દરમિયાન કામમાં વ્યસ્ત રાખજો. થોડી ગભરાટ અને બેચેની અનુભવી શકાય છે. કાળો શુભ કલર શુભાંક 1 છે. કન્યા રાશિની જો વાત કરવામાં આવે, નવા રહસ્યો સાથે, નવી વસ્તુઓ સાથે ઘણી વસ્તુઓ બહાર આવશે. મિત્રો તમારા લાગણીને સમજે વ્યક્તિ તમારા અંતરના જે ભાવનાઓ છે તેની તરફ પ્રકાશ આપશે. તમારા પ્રયત્નો સારા રહેશે. અને વચન આપતી વખતે ધ્યાન રાખજો, કોઈને પણ બોલ્યા વગર કશું વચન ના આપી દેતા કે ભાઈ આ થઈ જશે, આમ કરી દઈશ, આટલું કરી દઈશ. હું આ 100 વાર સમજી વિચારીને તમારાથી થતું હોય તો જ વચન આપજો. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી બોલો. હા, મારી જન્મ તારીખ 19/7/1959. જી તમારી સવારે 11:50 જી ને જન્મ સ્થળ વાલોડ. જી મારો કોર્ટમાં કેસ ચાલે છે, 10-12 વર્ષ થઈ ગયા. હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો જી એ ક્યારે આવશે અને મારી સવારમાં આવશે કે કેમ? જી એનો કેટલો સમય લાગશે? જી બિલકુલ. ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ અને સાહેબ તમારો પૂનમની તિથિ હતી. હવે જ્યારે કોર્ટ કચેરીની વાત આવે ત્યારે આપણે કુંડળીમાં શનિની દશા, શનિ કયા સ્થાનમાં છે અને શનિ જોડે શું બેઠું છે તે ધ્યાન રાખવું પડે. જે પ્રમાણે તમારી કુંડળી બની છે એમાં શનિ ચોથા સ્થાનમાં છે, શનિની જોડે ચંદ્રનો વિષયોગ થયો છે સાહેબ. ફરી એકવાર, શનિ જોડે જ્યારે ચંદ્ર બેઠો હોય એટલે માણસને કારણ વગર બદનામી કરાવે, હેરાનગતિ કરાવે, જાહેર જીવનમાં તમારું નામ બદનામ કરવાનો પ્રયત્ન કરાવડાવે. મહાદશા અંતરદશા ચાલે તો રાહુની મહાદશા ચાલી રહી છે, જે 1991 થી 2009 હતી. આ સમય દરમિયાન જ તમારો કોર્ટ કચેરીનો પ્રશ્ન થયો હોય. હવે શનિની જે પ્રમાણે દશા છે 18/9/2025 થી 21/9/2028, એટલે સાહેબ તમારો જો નિરાકરણ આ સપ્ટેમ્બર 2025 થી 2028 ની વચ્ચે આવી જાય, તમારી તરફેણમાં આવે, ચિંતા કરવાની જરૂર નથી. શનિની મહાદશાની અંદર શનિની અંતરદશા આવે છે, પણ નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 7 લવિંગ ચડાવવાના, દર શનિવારના દિવસે 5 બાજરીના રોટલા ગાયને ખવડાવવાના, દર શનિવારના દિવસે તમારે પર્પલ કલરના કપડાં પહેરવાના. આટલું નિત્યક્રમ કરવાનું. અને ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ સંધ્યાકાળે કરશો. સાથે એક એમેથિસ કરીને રત્ન આવે, એ બીજી આંગળીમાં પહેરી લેવાનું. એમેથિસ નામનો રત્ન બીજી આંગળીમાં પહેરવાથી તમે ટૂંક સમયમાં તમારા કોર્ટ કચેરીના કામોમાં રાહત જોઈ શકશો, લાભ જોઈ શકશો. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો હેલો. જી બોલો. હેલો. જી હા નમસ્કાર. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અને મારું જન્મ તારીખ છે 1/9/1980. જી જન્મનો સમય જમાઈ જામનગર. જન્મનો સમય સમય તો મને કઈ સમય તો ધ્યાનમાં નથી મારે. જી પ્રશ્ન શું છે? અને મારી ગાડી છે ને લીધી છે ને ક્યાંય જાતી નથી વર્તી અને હપ્તા ચડે છે. હવે વૃષભનો ચંદ્ર, ગાડી એટલે લોખંડ થયું ભાઈ. હવે લોખંડને લગતી સમસ્યાઓ એટલે શનિ મહારાજને પૂજન કરવું પડે. તો નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે શનિના મંત્રો જાપ કરો, શનિ ચાલીસા કરો, તમારી ગાડીની અંદર એક લોખંડની ખીલી આવે અને સરસિયાના તેલમાં ડુબાડીને શનિવારે શનિ મહારાજને અડાડીને મૂકી દો તમારા ગાડીની અંદર. અને બીજું કે બને ત્યાં સુધી શનિ મહારાજની પૂજા અર્ચના કરવાનું રાખો. પીપળે સરસિયાના તેલનો દીવો કરો. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. હેલો. જી બેન સંભળાય છે, બોલો. હેલો. હા હા હેલો. જી મારા જી છોકરાની જન્મ તારીખ 24/7/96 છે. જી હા, એનું નામ રાહુલ છે. એનો જન્મ સમય 10:27 છે રાત્રે. જી હેલો. જી હા, વડોદરામાં. જી હા, અને એનું લગ્ન થયું છે કિંજલ નામની છોકરી સાથે. એનું જન્મ તારીખ 18/95 છે. હા, અને રાત્રે 12 વાગે છોટા ઉદેપુર છે. પ્રશ્ન શું છે પ્રશ્ન બેન? શું છે? હા, એટલે એ બેને છે ને કઈક સંબંધ લગ્ન કર્યું છે, પણ કઈક 4 મહિના થયા લગ્ન કરે, પણ ચાલતું નહીં બરોબર. કારણ કે તમારા છોકરાને કુંડળીમાં શનિ કેતુ છે. શનિ કેતુ શ્રાપિત યોગ બને. શનિ કેતુના કારણે જીવનમાં નાની મોટી આધિ વ્યાધિને ઉપાધિ રહે. એટલે જ્યારે કુંડળીમાં શનિ કેતુનો શ્રાપિત યોગ બનતો હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ બંને જણ જોડે સારું ચાલે.
હવે શનિ કેતુ છે એટલે 100% એકાદ વખત લગ્ન કે સગાઈ ભંગ કરાવે, અને એમાં તમે તમારા છોકરાની કુંડળીમાં જો તો એ લગ્નના સ્થાનમાં જ છે એટલે સંભાવનાઓ વધી જાય. નિત્યક્રમ પ્રમાણે એને એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનું રત્ન પહેરવાનું કહો, સાથે કેતુનું યંત્ર તેની પાસે રાખે, દરરોજ જે કેતુના મંત્રના જાપ કરે, અને રોજિંદા પ્રમાણે શનિના મંત્ર જાપ સંધ્યાકાળ પછી કરશે તો એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ આપ્યું છે. ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યારે તમે સમસ્યા લઈને આવો છો, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મનું સ્થળ કહેવાનું રાખો કે જેનાથી તમે તમારી સમસ્યાનું એક ચોક્કસ નિરાકરણ મેળવી શકો. કાર્યક્રમમાં મહારાજ આગળ આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જોઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પૈસા ટકે નહીં, હાથમાં ધન ના ટકે, છુપા આશીર્વાદથી લાભ થાય. વિદ્યાર્થીને એકાગ્રતાનો અભાવ થાય, એક સરખી રીતે વાંચી નથી શકતા. અચ્છા, નાના મોટા ઓર્ડર રદ ના થાય તેનું ધ્યાન રાખશું. પોપટી શુભ કલર, શુભાંક 9 રાખશું. વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો માથાને લગતી સમસ્યા રહ્યા કરે, કારણ વગર માથાને લગતી કોઈ માથું દુખે, માથા ઉપર સણકાર લાગે, માથા ઉપર ભાર લાગે. વૃશ્ચિક રાશિવાળા આવું ના થાય તેનું ધ્યાન રાખજો. અચ્છા, તમારા ઘરના દસ્તાવેજ કે અગત્યના કાગળિયા, વેપારના, નોકરીના, ધંધાને લગતા કોઈ પણ કાગળિયા કાલે ખાસ આડાઅવડા થાય નહીં કે પડી ના જાય તેનું ધ્યાન રાખશું. તળેલો ખોરાક ખાવાનું ટાળીશું. પાર્ટનર સાથે ખુલ્લા દિલથી વાત થશે. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. ધનરાશિને સપના સાકાર કરવા માટે મહેનત કરવી પડશે. માન સન્માન મળે. ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા થાય. વર્તનથી કેટલાક લોકો તમારા નારાજ ના થાય. તમારું અમુક વખત એવું બોલવાનું, એવું વર્તન હોય કે એના કારણે કોઈ વ્યક્તિ તમારાથી નારાજ ના થાય તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 6 રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, કોઈની ઈર્ષા કે નિંદા ના કરતા. ભવિષ્ય સારું છે. બિનજરૂરી દલીલોથી દૂર રહેજો. કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડશે. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને મજબૂત નિર્ણય લેવાય, સરસ નિર્ણય લઈ શકે છે. કુંભ રાશિવાળાને કાલે અંગત માર્ગદર્શન મળે. કોઈ એવું અંગત વ્યક્તિ છે જે તમને માર્ગદર્શન આપશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. લક્ષ્યને પ્રાપ્ત કરવા દબાણ રહેશે. લાલ શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિની વાત કરીએ, અટકી ગયેલી વાતો ઉકેલાય. તમારી ઘણા સમયથી જે વાતો અટકી છે તે ઉકેલાશે. ધારેલા વ્યક્તિ સાથે મિલન થશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેતા, મનમાં અજાણ્યો ભય રહે. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. 2025 નો જેનો પણ કાલે જન્મદિવસ છે, 19/4/2025 કેવું રહેશે આવનારું વર્ષ, તો જે પ્રમાણે કાઢ્યું છે કિંગ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે કિંગ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? લખ્યું છે કે ભાઈ, ઇન્ડિપેન્ડન્ટ, ડાયરેક્ટ કોમ્યુનિકેશન, ક્લિયર માઇન્ડ, ન્યૂ પ્રોસ્પેક્ટિવ્સ એન્ડ ન્યૂ એસ્ટાબ્લિશમેન્ટ. કંઈક નવું તમારું પોતાનું એસ્ટાબ્લિશ કરી શકો છો. તમારા પોતાના સ્વ માટે કંઈક નવી ઉર્જા ઉત્પન્ન થશે, જેથી તમે ભવિષ્યમાં એ ઉર્જા સાથે આગળ વધશો, ધગસ રાખશો, કામમાં ચોકસાઈ રાખશો. ઘણી વખત એવું થાય છે કે તમે તમારું પ્રોપર કોઈની સાથે કોમ્યુનિકેટ નથી કરતા અને એના કારણે તમારા સંબંધો બગડે છે, સંબંધોમાં તિરાડ પડે છે. તો પ્રોપર કોમ્યુનિકેટ કરવાનું રાખજો. કોઈની સાથે ચોક્કસપણે વ્યવહાર કરવાનું રાખજો, જેથી તમને ભવિષ્યમાં તકલીફ ના પડે. સંબંધો કોઈ ખોટા બગડે નહીં તેનું આ વર્ષે ધ્યાન રાખવાનું છે. અને કોઈની પણ જોડે કારણ વગર ગુસ્સો નથી કરવાનો તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, જેનો આવતીકાલે જન્મદિવસ છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારના દિવસે હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવશે. આખું વર્ષ સારું અને સુંદર જશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, જો તમે કોઈ નવું ઘર ખરીદી રહ્યા છો અથવા તો નવું ઘર બનાવી રહ્યા છો, ઘરની દિશા નક્કી કરવી છે અને ખાસ મુખ્ય પ્રવેશ દ્વાર ક્યાં રાખવો તેની દિશા નક્કી કરવી છે, તો આજના કાર્યક્રમમાં થયેલ વિશેષ ચર્ચા તમારા માટે છે. કાર્યક્રમને ફરી નિહાળો, યુટ્યુબ ચેનલમાં પણ નિહાળો અને તમારા મિત્રોને શેર કરો. કાલે ફરી મળીશું આવા જ એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.